હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આગળ જે 3 પાર્ટ મૂકેલા છે બરોબર, એમાં આપણે સ્વાધ્યાય 2.2 ના 3 દાખલા ઓલરેડી આપણે મૂકી દીધેલા છે બરોબર. જો હજુ સુધી તમે એ વિડીયો આગળના નથી જોયા તો પેલા એ વિડીયો જોઈ લ્યો અને ત્યારબાદ જ આપણે દાખલા નંબર 4 ની આજે શરૂઆત કરીશું બરોબર. ઈઝી દાખલા છે, અઘરું નથી. ધ્યાનથી સમજી અને પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે બરોબર. આગળના વર્ષે પણ વિદ્યાર્થીઓના એ જ પ્રશ્ન હતા કે સાહેબ નથી આવડતું, પરંતુ જ્યારે એમના રિઝલ્ટ આવ્યા બોર્ડના કે એને જે સ્કૂલમાં માર્ક જે રાઉન્ડ ટેસ્ટ લેવાતા એની અંદર જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરીને જતા એ લોકોનો ખ્યાલ હશે બરોબર. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 4 શરૂ કરીશું બરોબર. એ પહેલા જો હજી તમે આપણી ચેનલમાં નવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો બરોબર. ચાલો આપણે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. ચાલો શું કહે છે, રકમ વાંચો. એક શહેરમાં રહેતા બાળકોના ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાબત દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે. ચાલો, આપણને આમાં x અને y ની કોલમ હંમેશા આપેલી છે બરોબર. શું કહે છે, તે બંને વચ્ચેનો ક્ષમતા વચ્ચે સહસંબંધક શોધો. આમાં આપણે સહસંબંધક શોધવાનું છે બરોબર. સૌપ્રથમ આપણે x અને y ની કોલમ તૈયાર કરી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, માત્ર જો તમે વિડીયો જોઈશો તો તમને કશું જ નહીં આવડે. તમારે વિડીયોની સાથે સાથે હું અહીંયા જે તમને ગણાવું છું બરોબર, એની સાથે તમે પ્રેક્ટિસ રાખજો બરોબર. ચાલો x અને y ની કોલમ બનાવો. 12, 8, 9, 10. 12, 8, 9, 10, 8, 11. ત્યારબાદ y ની કોલમ 11, 40, સોરી 10, 4, 7, 13, 4, 7, 13 અને લાસ્ટમાં 16 બરોબર. હવે સૌ પ્રથમ આપણે દરેક વખતે પેલા બંને કોલમનો ટોટલ કરવાનો બરોબર. 12 ને 8, 20 ને 9, 10, 8 ને 8, 58, 58 બરોબર. ત્યારબાદ y નો કોલમ સરવાળો કરો. 10 + 4 + 7 + 13 + 16, 61 બરોબર. હવે બીજો સ્ટેપ આપણે આમાં શોધીશું x બાર અને y બાર બરોબર. સૂત્ર શું આવે બોલો? x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi આપણને કેટલા મળ્યા? 58. આ 58 અને કેટલા આપણને અવલોકન, n એટલે કે કુલ અવલોકનની સંખ્યા. આ n એટલે કે કુલ અવલોકનની સંખ્યા. કેટલા અવલોકન છે? 1 2 4 ને 6 બરોબર. 6 x બાર બરાબર 58 ભાગ્યા 6 કેટલા આવ્યા? 9.67. 9.67 આવ્યા છે બરોબર. પરંતુ જ્યારે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 અથવા તો 5 થી વધારે હોય ત્યારે આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો બરોબર. એટલે અહીંયા કેટલા આવશે? 9.67. ચાલો સેમ ઇટ ઇઝ y બાર. y બાર નું સેમ ઇટ ઇઝ સૂત્ર આવશે, ખાલી અમુક જ તફાવત આવશે બરોબર. ચાલો શું છે? સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર yi કેટલા છે? 61. આ 61 ના છેદમાં 6. y બાર બરાબર 61 ભાગ્યા 6, 10.17. 10.17. વિદ્યાર્થી મિત્રો જુઓ, આગળના આપણે જે 3 દાખલા ગણ્યા બરોબર, પાર્ટ 3 લગીના, એમાં આપણને અહીંયા સંખ્યા કેવી મળતી? પૂર્ણાંક. પરંતુ આ દાખલાની અંદર આપણને સંખ્યા કેવી મળેલી છે? અપૂર્ણાંક. એટલે કે આમાં આપણે પહેલા સૂત્રનો ઉપયોગ નહીં કરીશું, પરંતુ બીજા અથવા તો ત્રીજા સૂત્રના ઉપયોગથી આપણે આખો સમ સોલ્વ કરીશું બરોબર. હંમેશા જ્યારે આ અવલોકનની સંખ્યા નાની આપેલી હોય બરોબર, જેમ કે 20 અંદરની જ્યારે સંખ્યા આપેલી હોય ત્યારે તમારે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું બરોબર, xy વાળા સૂત્રનો. કારણ કે એમાં તમારે રકમ ગણતરી ઓછી કરવાની રહેશે અને તમારો ટાઈમ બચશે બરોબર. ચાલો બીજા શું આવે? r બરાબર n into સિગ્મા xy માઇનસ સિગ્મા x into સિગ્મા y છેદમાં અંડર રૂટ n into સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર બરોબર. ત્યારબાદ n into અંડર રૂટ n into
સિગ્મા વાય હોલ સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો સ્ક્વેર. બરોબર. ચાલો હવે સેમ ઇટ ઇઝ ત્રીજી કોલમ આપણે કઈ તૈયાર કરીશું? એક્સ અને વાય વાળી. બરોબર. એક્સ વાય ની કોલમ તૈયાર કરવાની છે ત્રીજી. આ એક્સ વાય. બરોબર. આની અંદર તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો. ટોટલ જેટલી સંખ્યા છે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. બરોબર. એક્સ વાય 12 ગુણ્યા 11 132 10 અઠા 80 9 દુને 18 દુને 36 10 સત્તા 70 8 13 13 અઠા કેટલા થાય? 104. બરોબર. 11 ગુણ્યા 16 176. જો વિદ્યાર્થી મિત્રો તમને મોઢે ઘડિયા આવડતા હોય અને ગુણાકાર આવડતા હોય તો ડાયરેક્ટ લખજો. બરોબર. કેલ્સી નો ઉપયોગ નહીં કરતા. જ્યાં સુધી તમે ડાયરેક્ટ કરવાની કોશિશ કરશો ત્યાં સુધી બેસ્ટ છે. કેલ્સી નો ઉપયોગ નહીં કરતા. પરંતુ તમને એવું લાગે કે મારાથી ભૂલ પડી શકશે તો કેલ્સી નો ઉપયોગ જરૂર કરજો. કારણ કે આમાં ક્યાંક જરાક તમે નાની અમથી ભૂલ કરશો તમારો આખો સમ ખોટો પડશે. બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો ટોટલ કરો. 132 80 36 70 104 176 કેટલા આવશે? 598. બરોબર. હવે ત્યારબાદ એક્સ નો સ્ક્વેર અને વાય નો સ્ક્વેર બે કોલમ તૈયાર કરીશું. કયો? એક્સ નો સ્ક્વેર અને આ વાય નો સ્ક્વેર. બરોબર. આની અંદર કશું જ નથી કરવાનું. જેટલી આ એક્સ ની કોલમ છે ને એનો સ્ક્વેર તમારે અહીંયા કરી નાખવાનો છે. ચાલો 12 નો સ્ક્વેર 144 8 નો 64 9 નો 81 ત્યારબાદ 10 નો સ્ક્વેર 100 8 નો 64 અને 11 નો 121 સમથિંગ. ચાલો એક વખત રીટેલી કરી લઈએ. હા રાઈટ છે 121. બરોબર. ચાલો ત્યારબાદ આ કોલમ નો ટોટલ કરીશું. 144 64 81 100 64 121 574 574. બરોબર. ત્યારબાદ વાય ની કોલમ માં આપણે સ્ક્વેર કરીશું. બરોબર. 11 નો સ્ક્વેર 121 10 નો 100 ત્યારબાદ 4 નો કેટલો 16 ત્યારબાદ 7 નો 49 અને 13 નો સ્ક્વેર 169 169 અને 16 નો સ્ક્વેર 256. બરોબર. ચાલો ત્યારબાદ આ કોલમ નો ટોટલ કરીશું. બરોબર. 121 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 49 પ્લસ 169 પ્લસ 256 711. બરોબર. ચાલો ત્યારબાદ આપણી કોલમ તૈયાર થઈ ગયેલી છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો. આની અંદર માત્ર તમારે 3 જ કોલમ બનાવવાની રહેશે. બે તમને બેઠી આપેલી હશે. એક્સ બાર શોધો, વાય બાર શોધો. એમાં જો અપૂર્ણાંક જવાબ આવે એટલે 3 કોલમ બનાવી નાખવાની. બરોબર. કઈ? એક્સ વાય ની, એક્સ નો સ્ક્વેર, વાય નો સ્ક્વેર. ત્યારબાદ સૂત્રમાં રકમ મૂકો. ચાલો આર બરાબર અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. બરોબર. એન કુલ અવલોકન કેટલા છે? 6. આ 6 ના 6 એમ. સિગ્મા એક્સ વાય આપણને કેટલા મળ્યા? 598. આ 598 માઇનસ સિગ્મા એક્સ અને સિગ્મા વાય. સિગ્મા એક્સ કેટલા મળ્યા? 58. સિગ્મા વાય 61. આ કેટલા? 58 અને આ 61. ચાલો ત્યારબાદ નીચે આવી જાય. હવે એન સેમ ઇટ ઇઝ 6. સિગ્મા એક્સ નો સ્ક્વેર કેટલા મળ્યા? 574. બરોબર. આ 574 માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. હવે સાંભળજો. સિગ્મા એક્સ ખાલી સિગ્મા એક્સ આપણને કેટલા મળ્યા છે? 58. એનો હોલ સ્ક્વેર અહીંયા માત્ર 58 લખી અને નીચે હોલ સ્ક્વેર કાઢો તો પણ ચાલશે. ડાયરેક્ટ હોલ સ્ક્વેર કરી નાખો તો પણ ચાલશે. આપણે ડાયરેક્ટ નથી કરતા. બરોબર. આપણે સ્ટેપ વાઇઝ જ ચાલશું. કેટલા લખો? 58. આ 58 નો સ્ક્વેર. બરોબર. ત્યારબાદ વાય નો 6 mm ઇન્ટુ 6 mm. ત્યારબાદ સિગ્મા વાય નો સ્ક્વેર કેટલા છે આપણને? 711. આ 711. બરોબર. હવે અહીંયા સિગ્મા વાય હોલ સ્ક્વેર અહીંયા સેમ ઇટ ઇઝ. ડાયરેક્ટ સ્ક્વેર કરો તો પણ ચાલે. એમનેમ સ્ટેપ વાઇઝ ચાલો તો પણ ચાલે. આપણે સ્ટેપ મુજબ જ ચાલશે. બરોબર. આ સ્ક્વેર. ચાલો હવે ગણતરી કરો. 598 ગુણ્યા 6 આર બરાબર 598 ગુણ્યા 6 3588. 3588 માઇનસ ચલો થઈ ગયું 58 ગુણ્યા 61 58 ગુણ્યા 61 3538 3538
38. ચાલો ઉપરની કોલમ પૂરી, બરોબર. ત્યારબાદ નીચે 574 ગુણ્યા 6, 574 ગુણ્યા 6, 3444, 3444 માઇનસ 58 નો સ્ક્વેર 3364, 3364. હવે ત્યારબાદ આનો વારો 711 ગુણ્યા 6, 711 ગુણ્યા 6, 4266, 4266 માઇનસ 61 નો સ્ક્વેર, 61 ગુણ્યા બરાબર 3721. અહીંયા નીચે લખું છું 3721. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને હજી પણ દાખલામાં સ્ક્વેર કાઢતા ના આવડતો હોય, બરોબર, તો મારા આગળના જે વિડીયો છે એ પહેલા તમે જોઈ લેજો, બરોબર. ત્યારબાદ જ તમે પહેલા આ દાખલાનો ઉપયોગ કરો, બરોબર. ડાયરેક્ટ તમે સ્ટેપ મુજબ નહીં ચાલો, ડાયરેક્ટ તમે લાઈનમાં નહીં ચાલો, કારણ કે જો સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ એવો છે કે તમને પહેલા બેઝિક સમજાવશે અને ત્યારબાદ થોડું હાર્ડ આવશે, બરોબર. તમે ડાયરેક્ટ હાર્ડ કરવાની કોશિશ કરશો, તમને ક્યારેય નહીં આવડે. તમારે બેઝિક થી સ્ટાર્ટ કરવું જોઈએ. આપણે નાના હોય ત્યારે કરાવે ને કે પેલા કક્કો શીખવાડે, ત્યારબાદ આપણને બારેક્ષરી શીખવાડે. આ રીતનું જ સેમ આમાં હોય છે, આમાં કશું અલગ નથી હોતું, બરોબર. ફરક એટલો છે કે હવે આપણે 12મા ધોરણમાં આવી ગયા છે એટલે આપણને અલગ રીતે સમજાવે. ચાલો ગણતરી કરો. હવે આર બરાબર 3588 માઇનસ 3538, 3588 માઇનસ 3538 કેટલા આવ્યા? 50, 50 સેમ ઇટ ઇઝ. હવે 3444 માઇનસ 3364 કરો, 3444 માઇનસ 3364 કેટલા આવ્યા? 80. આ 80 સેમ. 4266 માઇનસ 3721, 4266 માઇનસ 3721, 545, 545, બરોબર. હવે 80 ગુણ્યા 545, 50 સેમ ઇટ ઇઝ નીચે આવશે, બરોબર. આર બરાબર 50 સેમ ઇટ ઇઝ. હવે 80 ગુણ્યા 545, 80 ગુણ્યા 545, 43600, બરોબર. હવે એનું અંડરરૂટ કાઢો, વર્ગમૂળ કેટલા આવ્યા? 208.81, 208.81, બરોબર. જુઓ, ડાયરેક્ટ અંડરરૂટ તમે કાઢી શકો અથવા તો ના કાઢો, સ્ટેપ વાઇઝ ચાલો તો પણ ચાલે, પણ આપણી પાસે થોડી જગ્યા નથી એટલે આપણે ડાયરેક્ટ કાઢ્યું, બરોબર. ડાયરેક્ટ કાઢો તો વધારે તમારે ઈઝી થશે, આમાં કોઈ તમને કઈ માર્ક્સ નહીં કાપે, બરોબર. ડાયરેક્ટ કરો તો વધારે બેટર છે. ચાલો ભાગાકાર કરો. 50 ભાગ્યા 208.81, 0.24, આર બરાબર 0.24. આ તમારો ફાઇનલ આન્સર, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમારે સુરેખા સંબંધના દાખલા ગણો, બરોબર, આર નો જવાબ હંમેશા 0 આવશે. હું અગાઉ પણ તમને કહેતો હતો ને અત્યારે ફરીવાર રિપીટ કરું છું, આર નો જવાબ 0 આવે એટલે તમારો દાખલો સાચો, બરોબર. વસ્તુ યાદ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ 5મા દાખલાની આપણે શરૂઆત કરીશું, બરોબર. રકમ વાંચો. નીચેની માહિતી પરથી મૂડીરોકાણ કરોડો રૂપિયામાં અને નફો 10 લાખમાં વચ્ચે સહસંબંધક શોધો. આમાં પણ આપણે સહસંબંધક શોધવાનું છે. આમાં આપણને બે કોલમ ઓલરેડી આપી દીધેલી છે અને હરેક દાખલામાં તમને આપેલી છે, બરોબર, એક્સ અને વાય ની કોલમ, બરોબર. ચાલો સૌપ્રથમ તો આમાં કંપની આપેલી છે, ત્યારબાદ મૂડીરોકાણ અને નફો, બરોબર. ચાલો કંપની, મૂડીરોકાણ એટલે કે એક્સ અને વાય. જી, બરોબર. ચાલો એક્સ ની કોલમ લખો 15, 22, 12, 15, 22, 12, 10, 17, 20, 10, 17, 20 અને 14, બરોબર. ત્યારબાદ વાય ની કોલમ 9, 12, 8, 9, 12, 8, 6, 10, 9, 6, 10, 9 અને 10, બરોબર. વિદ્યાર્થી મિત્રો, દર વખતે કરીએ છીએ સેમ ઇટ ઇઝ. સૌપ્રથમ બંને કોલમનો સરવાળો કરવાનો, બરોબર. 15 પ્લસ 22 પ્લસ 12 પ્લસ 10 પ્લસ 17 પ્લસ 20 પ્લસ 14, 110. આ 110. ત્યારબાદ વાય ની કોલમનો
9 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 10 પ્લસ 9 પ્લસ 10 64 64 બરોબર. ચાલો ત્યારબાદ x બાર y બાર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n x બાર બરાબર સિગ્મા xi આપણને કેટલા મળ્યા છે 110 આ 110 છેદમાં હવે n એટલે કે કુલ અવલોકન કેટલા અવલોકન છે 2 4 6 ને 7 અવલોકન છે બરોબર 7 x બાર બરાબર 110 ભાગ્યા 7 110 ભાગ્યા 7 કેટલા મળ્યા 15.71 15.71 બરોબર. ચાલો હવે y બાર શોધીશું સેમ ઇટ ઇઝ કશું અલગ નથી બરોબર. ચાલો સૂત્ર શું અને વિદ્યાર્થી મિત્રો તમને હું હરેક વખત કહેતો હોઉં છું કે હું અહીંયા દાખલો ગણું એ પહેલા તમને જો આવડતો હોય તો તમારે સાથે સાથે ચાલુ કરી દેવાનું મારાથી પહેલા તમારો જવાબ આવી જવો જોઈએ બરોબર. વિડીયો માત્ર તમારે જ્યાં જરૂર પડે જ્યાં નથી આવડતું જ્યાં નથી ખબર પડતી ત્યાં તમે 100% ઉપયોગ કરો એનો કોઈ પણ તમને નેગેટિવ પોઈન્ટ નહીં જાય પરંતુ જો તમને માત્ર વિડીયો જોવો કે તમને એવું કોઈ મોટિવેશન દેતું હોય કે વિડીયો જોવાથી તમને દાખલા આવડી જાય તો ક્યારેય નહીં આવડે. હું તમને ચેલેન્જ આપું છું પ્રેક્ટિસ તમારે કરવી જ પડશે બરોબર. ચાલો y બાર શોધો y બાર બરાબર સૂત્ર શું આવે ચાલો સિગ્મા yi ના છેદમાં n હવે y બાર બરાબર કેટલા છે 64 64 છેદમાં 7 ચાલો ભાગાકાર કરો 64 છેદમાં 7 9.14 y બાર બરાબર 9.14 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આમાં પણ આપણને x બાર અને y બાર કેવા મળ્યા છે અપૂર્ણાંક બરોબર. મેં તમને કીધું હતું જ્યારે સંખ્યા નાની હોય ત્યારે તમે x વાળા સૂત્રનો ઉપયોગ કરો કશો જ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યારે તમને એવું લાગે કે x વાળું રીત અઘરી પડે છે જો કે અઘરી નથી જ તે પરંતુ તમને માઇન્ડમાં એવું ફિટ થઈ ગયું અઘરી પડે છે તો તમે યુવી વાળા રીતનો ઉપયોગ કરીશો જે આપણે આગળ દાખલા આવશે પરંતુ યુવી વાળા કરતા આ દાખલા ઈઝી છે બરોબર. ચાલો સૂત્ર લખો સૌપ્રથમ r બરાબર n into sigma xy minus sigma x into sigma y બરોબર છેદમાં અંડર રૂટ n into sigma x નો સ્ક્વેર minus sigma x all સ્ક્વેર ત્યારબાદ અંડર રૂટ n into sigma y નો સ્ક્વેર minus sigma y all સ્ક્વેર બરાબર. ચાલો ત્યારબાદ x અને y ની કોલમ બનાવો હા xy 15 નવા 135 35 બરોબર 22 ગુણ્યા 12 264 12 ગુણ્યા 8 12 અઠ્ઠા 84 ચલો 10 સંગ 60 17 ગુણ્યા 10 170 બરોબર. ચાલો ત્યારબાદ 20 નવા 180 ને 14 ગુણ્યા 10 140 બરોબર. હવે તમારે આખી કોલમ નો સરવાળો ટોટલ કરવાનો છે બરોબર. ચાલો 135 પ્લસ 264 પ્લસ 84 પ્લસ 60 પ્લસ 170 પ્લસ 180 પ્લસ 140 1033 આ 1033 બરોબર. ત્યારબાદ બે કોલમ હવે વધી કઈ x બાર સોરી x નો સ્ક્વેર અને y નો સ્ક્વેર ચાલો આ x નો સ્ક્વેર અને આ બાજુ y નો સ્ક્વેર બરોબર. x નો સ્ક્વેર 15 નો સ્ક્વેર કેટલો થાય 225 22 નો સ્ક્વેર 484 12 નો સ્ક્વેર 144 10 નો સ્ક્વેર 100 17 નો સ્ક્વેર 289 ત્યારબાદ 20 નો સ્ક્વેર 400 અને 14 નો સ્ક્વેર 256 નહીં 14 નો સ્ક્વેર આ રાઈટ છે 196 ચાલો હવે આ કોલમ નો સરવાળો કરો બરોબર 225 પ્લસ 484 પ્લસ 144 પ્લસ 100 પ્લસ 289 પ્લસ 400 પ્લસ 196 1838 બરોબર. ત્યારબાદ y નો સ્ક્વેર 9 નો સ્ક્વેર કેટલો થાય 81 12 નો સ્ક્વેર 144 8 નો સ્ક્વેર 64 6 નો સ્ક્વેર થાય 36 10 નો સ્ક્વેર 100 9 નો સ્ક્વેર 81 અને 10 નો સ્ક્વેર 100 ચાલો સરવાળો કરો
81 પ્લસ 144 પ્લસ 64 પ્લસ 36 પ્લસ 100 પ્લસ 81 પ્લસ 100 606 આ 606 બરોબર. ચાલો ત્યારબાદ હવે આપણે સૂત્રમાં સેમ ઇટ ઇઝ રકમ મૂકીશું. બરોબર. ચાલો નીચે જગ્યા છે અહીંયા કરી નાખું. r બરાબર n કેટલા આપણને અવલોકન કુલ કેટલા છે 7. આ 7 સેમ ઇટ ઇઝ xy કેટલો મળ્યો 1033 માઇનસ સિગ્મા x. હવે સિગ્મા x આ જે સિગ્મા x છે ત્યાં તમારે નથી x બાર ની રકમ મૂકવાની કે ત્યાં નથી x સ્ક્વેર ની રકમ મૂકવાની. માત્ર તમારા સિગ્મા x નો જે ટોટલ મળ્યો સેમ ઇટ ઇઝ મૂકો 110. બરોબર. ત્યારબાદ સિગ્મા y આપણને કેટલા મળેલા છે અહીંયા 64 મૂકો. ત્યારબાદ નીચે બરોબર n કેટલા છે 7. આ 7 ના 7 બરોબર. ત્યારબાદ સિગ્મા x નો સ્ક્વેર ત્યારે આ 1838 માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર ત્યારે 110 નો સ્ક્વેર અથવા તો 110 મૂકે અને લાસ્ટમાં નીચેના સ્ટેપમાં સ્ક્વેર કાઢો તો પણ ચાલે. આપણે ડાયરેક્ટ નથી કરતા. બરોબર 110. ત્યારબાદ ચાલો y માટે 7 એમ નામ બેઠા. ત્યારબાદ કેટલા છે સિગ્મા y હોલ સ્ક્વેર કેટલા છે 606. આ 606 માઇનસ y હોલ સ્ક્વેર આપણને કેટલા મળેલા છે 64 છે. બરોબર 64. તો આપણે સ્ક્વેર એનો લાસ્ટમાં કાઢીશું. આ 64 બરોબર. ત્યારબાદ અહીંયા ઉપર આવતા રહ્યો 1033 ગુણ્યા 7 7231 r બરાબર 7231 માઇનસ 110 ગુણ્યા 64 7040 આ 7040 બરોબર. ત્યારબાદ નીચે આવતા રહ્યો 1838 ગુણ્યા 7 12866 માઇનસ હવે x નો 110 નો સ્ક્વેર 110 ગુણ્યા બરોબર કેટલા થાય 12100 બરોબર. ત્યારબાદ 606 ગુણ્યા 7 4242 અહીંયા આગળ જગ્યા નથી એટલા માટે નીચે એક સ્ટેપ લખ્યો છે. બરોબર જોજો ભૂલ ના પડે. ત્યારબાદ 64 નો આપણે સ્ક્વેર કરવાનો. બરોબર 64 નો સ્ક્વેર 64 ગુણ્યા 4096 બરોબર. ત્યારબાદ હવે કશું જ નથી કરવાનું. સેમ ઇટ ઇઝ જે ઉપર રકમ છે બાદ બાકી કરી નીચે મૂકો. આ બંને કોલમ નો બાદ બાકી કરી ત્યારબાદ અંડર રૂટમાં મૂકવાની. અહીંયા કોલમ અંડર રૂટ ની અંદર છે. બરોબર. ચાલો 7231 માઇનસ 7040 7231 માઇનસ 7040 191 r બરાબર 191 નીચે અંડર રૂટ હવે 12866 માઇનસ 12100 માઇનસ 12100 બરોબર 766 નીચે 4242 માઇનસ 4096 4242 માઇનસ 4096 146 146 બરોબર. હવે ઉપરની કોલમ જે છે સેમ ઇટ ઇઝ નીચે રહેવા દેવાની. બરોબર સંખ્યા આ વર્ગમૂળમાં છે અંડર રૂટમાં. બરોબર તો પેલા 766 ગુણ્યા 146 કરો તો 766 ગુણ્યા 146 કેટલા આવ્યા 1,11,836. હવે એનું નીચે સંખ્યા નહીં લખવાની ડાયરેક્ટ અંડર રૂટ કાઢવાનું. બરોબર ચાલો કેટલા આવ્યા 334.42 r બરાબર 191 સેમ ઇટ ઇઝ. બરોબર હવે અંડર રૂટ કાઢતા આપણને કેટલી સંખ્યા મળી તો કે 334.41 છે. ત્યારબાદની સંખ્યા 8 છે. એટલે જ્યારે મેં તમને શું કીધું હતું આગળ કે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા કેટલી છે 8. 5 અથવા તો 5 થી વધારે હોય ત્યારે આગળની સંખ્યામાં એક ઉમેરવાનો. એટલે આપણે અહીં કેટલા ઉમેરી લીધો. બરોબર ત્યારબાદ આપણે કેટલા જવાબ આવ્યો 334.42. આ 334.42 બરોબર. હવે ભાગાકાર કરો 191 ભાગ્યા 334.42 કેટલો 0.57 r બરાબર 0.57. આ તમારો ફાઇનલ આન્સર. બરોબર
ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.